તો 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે ચેપ્ટર 10ના લેક્ચર નંબર 3ની આપણે શરૂઆત કરીએ. ગયા લેક્ચરમાં બે સદિશોનો સરવાળો, અદિશ સાથે સદિશનો ગુણાકારની વાત કરેલી. ભૌમિતિક રજૂઆત અને વર્ણનાત્મક રજૂઆત બંને આપણે સમજ્યા હતા. હવે એના ઉપરથી આજે એક સૂત્ર યાદ રાખવાનું છે કે જો એ બાર શૂન્યતર સદિશ હોય તો એ બારની દિશાનો એકમ સદિશ બરાબર એ બાર અપોન માન એ બાર. બે લીટીઓ શું બતાવે છે? એનું માન એટલે કે મૂલ્ય બતાવે છે. આ જે સદિશ છે એ જુઓ, એક તો એ બારની દિશામાં છે. કેમ? તો તમે જુઓ, એ બાર અપોન માન એ બાર છે એટલે હું આવી રીતે સમજાવું. 1 અપોન માન એ બાર એ બાર. તો આ એક અદિશ કિંમત છે, વાસ્તવિક સંખ્યા છે, અને લેમ્બડા લીધો, લેમ્બડા એ. તો અહીંયા લેમ્બડા ધન છે. એ પોતે કેવો બની ગયો? ધન. તો ગયા લેક્ચરમાં જોયું તો લેમ્બડા ધન હોય તો લેમ્બડા એ બાર અને એ બારની દિશા સમાન હોય. એટલે આ જે છે એ બારની દિશામાં રહેલો સદિશ છે. તેમજ એને એકમ સદિશ કેમ કીધું? તો એનું તમે માન શોધો. જો આ રીતે તો એક એકમ થવાનું છે. 1 અપોન માન એ બાર બરાબર ઇન્ટુ એ બાર. આમ તો ઇન્ટુ નહીં બોલવાનું, એ બાર બોલવાનું, એક બે નિશાની ના કરાય. હવે બંનેનું માન છૂટું પાડવું. તો આ તો ધન કિંમત છે એટલે 1 અપોન માન એ બાર, અને પેલા સદિશનું માન લખવું પડશે. માન એ બાર ઉડી જાય, એક એકમ આવી ગયું. એટલે આનું માન કેટલું છે? એક એકમ છે, અને માટે તે એકમ સદિશ છે. તો આ રીતે આ જે છે એ બારની દિશામાંનો એકમ સદિશ છે. તો આ એક સૂત્ર તરીકે તમારે એને યાદ રાખી લેવાનું છે. ચલો, હવે આજે આપણે બીજી થોડીક નવી બાબતો પણ શીખીશું. તો આપણે આ ત્રિપરિમાણીય યામ ભૂમિતિ છે. 3 પરિમાણ x અક્ષ, y અક્ષ અને z અક્ષ. એમાં કોઈ સદિશનું નિરૂપણ કરવું છે. માનો કે OP બરાબર r12 એ કોઈ ત્રિપરિમાણનો સદિશ છે. આવું દ્વિપરિમાણમાં પણ કરી શકાય. હવે આ r12 નું માનો કે નિરૂપણ કરીએ, એના માટે આ અક્ષો દોરેલી છે. મારે તમને સારું સમજાવવું હોય તો અક્ષોના પાછળના છેડાઓ કાઢી નાખો, જેથી કરીને સમજવામાં થોડી સરળતા રહે. બધું ભેગું ના થાય. ત્રિપરિમાણીય ભૂમિતિ છે એવું તમને ખબર પડે એટલા માટે મેં પહેલા એ અક્ષરો દોર્યું. તો આ ઉગમ બિંદુઓ છે. x અક્ષની દિશામાં જે એકમ સદિશ હોય એને i કેપ કહેવાય. y અક્ષની દિશામાં જે એકમ લંબાઈ ધરાવતો સદિશ છે કે એકમ સદિશ છે એને j કેપ કહેવાય. અને z અક્ષની દિશાનો જે એકમ સદિશ હોય એને k કેપ કહેવાય. મતલબ કે i કેપ, j કેપ અને k કેપ એ અનુક્રમે x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશામાંના એકમ સદિશો છે. હવે માનો કે OP સદિશનું આપણે નિરૂપણ કરવું છે. એમાં P બિંદુના યામ માનો કે x, y, z છે. થોડીક ચર્ચા મેં તમને પહેલા પણ એક વખત કરેલી છે. તો એ P બિંદુ માનો કે અહીંયા અવકાશમાં જગ્યા ઉપર છે. P ના યામ તો x, y, z. આને તમે અહીંયા જોડી દો તો આ જે સદિશ થયો OP થયો, જેને તમે r12 પણ કહી શકો છો. બરાબર? OP થયો જેને તમે શું કહી શકો? r12. હવે P માંથી હું માનો કે આ yz સમતલ, xy સમતલ છે, એના ઉપર આમ લંબ દોરો.
પછી ત્યાંથી હું x અક્ષ ઉપર એક લંબ દોરું છું. x અક્ષ ઉપર લંબ દોરીએ, માનો કે કેવી રીતે આવશે, આમ દોરીએ તો y અક્ષ ઉપર એક લંબ દોરીએ. ચલો તો માનો કે આ બિંદુ છે A, આ બિંદુ છે B, અને અહીંથી તો z અક્ષ ઉપર સીધો લંબ દોરી દેવાશે, અને આ બિંદુ છે માનો કે C. બરાબર? તો તમે સમજી શકો કે P નો x યામ x છે, પહેલો યામ x યામ કહેવાય, બીજો y કહેવાય, ત્રીજો z કહેવાય. એટલે OA અંતર x થવાનું, આ અંતર કેટલું થવાનું? x થવાનું. OB અંતર y થવાનું, અને OC અંતર z થવાનું. સમજો બરાબર? હવે આ અંતર x છે, તો જે આ OA સદિશ જો બનાવવું તો એ કયો લેવાય? તો OA સદિશ થાય xi આવું થાય. કારણ કે આનું માન x થવું જોઈએ ને, એનો સદિશ બનાવવાનો હતો, એટલે xi એ OA સદિશ થાય. જો OB સદિશની વાત કરીએ તો OB સદિશ બને yj, કારણ કે આ અંતર y થવાનું, આ એકમ સદિશ j કેપ છે, આ yj. અને એ જ પ્રમાણે OC સદિશ જો બનાવીએ તો આ અંતર z થાય, આ k કેપ છે, એને કહેવાય z k. અને અહીંયા તમે જો ત્રિકોણના સરવાળાનો નિયમ કે સવાચાના સરવાળાનો નિયમ વાપરી અને OP સદિશ બનાવશો તો આટલું આવશે: OP સદિશ બરાબર xi કે પ્લસ yj કે પ્લસ zk કે. તો આ રીતે P બિંદુના યામ xyz હોય તો OP સદિશ બરાબર xi કે પ્લસ yj કે પ્લસ zk કે. આ એનું સદિશ સ્વરૂપ વર્ણનાત્મક રીતે લખ્યું છે. આકૃતિમાં તો OP સદિશ દેખાય છે, પણ વર્ણનની રીતે જો લખવું હોય તો xi કે પ્લસ yj કે પ્લસ zk કે થાય, જેને P નો સ્થાન સદિશ પણ કહેવાય. OP સદિશ બરાબર આવું લખ્યું છે, અને આમ પણ લખ્યું કે P નો સ્થાન સદિશ, P નો સ્થાન સદિશ xi કે પ્લસ yj કે પ્લસ zk કે. બરાબર? તો યામ પરથી તમે આ રીતે સ્થાન સદિશ અથવા તો એનું સદિશ સ્વરૂપ દર્શાવી શકો છો. આકૃતિ મેં સમજાવવા પૂરતી દોરી છે, તમે સીધું યાદ રાખશો તો પણ ચાલવાનું છે. આના માટે થોડા જેવા શબ્દો પણ વાપરવા હોય તો ઘટક સ્વરૂપ પણ કહેવાય. આ જે લખ્યું તમે, આને શું કહેવાય? OPનું ઘટક સ્વરૂપ અથવા લંબચોરસીય સ્વરૂપ પણ બોલાય છે, કે લંબચોરસીય સ્વરૂપ. આવો શબ્દ એમાં આવતા જે x y z છે, x y અને z આમ છૂટા છૂટા લઈએ તો એને અદિશ ઘટકો કહેવાય. કેવા ઘટકો કહેવાય? અદિશ. આવી રીતે લઈ લો xi કે yj કે અને zk કે, એને એના સદિશ ઘટકો કહેવાય. બરાબર? પછી એ સદિશનું જો માન શોધવું હોય, આવા સ્વરૂપમાં લખેલો હોય તો માનાંકમાં OP સદિશ બરાબર, આપણે આગળ પણ લીધેલું છે. તો P ના યામ xy છે, O ના યામ 0 0 0 છે, તો અંતર શોધવાનું છે. બરાબર? તો અંતર સૂત્ર મૂકી દો, વર્ગમૂળમાં આવું થઈ જશે x² + y² + z². એટલે તમારે આના પરથી સીધું યાદ રાખી દેવાનું. તો એના જે અદિશ ઘટકો છે, અદિશ ઘટકોના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ કરો એટલે એ સદિશનું માન આવી જાય. અને ભૌમિતિક રીતે માનનો અર્થ થાય એ સદિશની લંબાઈ. બરાબર? વર્ણનાત્મક રીતે માન બોલાય, મૂલ્ય બોલાય,
પણ આકૃતિની દ્રષ્ટિએ માનનો અર્થ થાય છે એ જે સદિશ રેખાખંડ બતાવ્યો હોય એની લંબાઈ થાય છે. ચાલો હવે બે સદિશો વિશે આગળ વાત કરીએ તો ચલો હવે આગળ પણ આની ચર્ચા થઈ જ રહી છે પણ ચોપડીમાં અલગ એનો ટોપિક બનાવ્યો છે. ધારો કે બે સદિશોના ઘટક સ્વરૂપ આપ્યા છે a1i કેપ પ્લસ a2j કેપ પ્લસ a3k કેપ. બીજો છે b બાર b1i કેપ પ્લસ b2j કેપ પ્લસ b3k કેપ. હવે બે સદિશોનો સરવાળો કરવો તો a બાર પ્લસ b બાર વર્ણનાત્મક રીતે સરવાળો કેવી રીતે થાય તો આમ સાદો સરવાળો કરીએ છીએ a1 વત્તા b1i બરાબર i કેપ કોમન લીધી a2 વત્તા b2j અને a3 પ્લસ b3k સિમ્પલ સરવાળો કરીએ છીએ એમ સરવાળો જ કરી દેવાનો. અને આકૃતિની દ્રષ્ટિએ સરવાળો દર્શાવવો હોય આકૃતિ દોરેલી હોય બે સદિશોની અને સરવાળા સદિશ શોધવું હોય તો બે રીતો ત્રિકોણની રીત સબાચાની રીત. ચાલો પછી બે સદિશોની બાદબાકી સદિશોની બાદબાકી એક પ્રકારનો સરવાળો છે a બાર માઇનસ b બાર એટલે a બાર અને b બાર માઇનસ b બાર નો સરવાળો છે પણ આપણે સીધી બાદબાકી કરતા કોઈ વાંધો a1 માઇનસ b1i પ્લસ a2 માઇનસ b2j પ્લસ a3 માઇનસ b3 બે સદિશોની બાદબાકી. પછી માનો કે બે સદિશોની સમાનતા સમાન સદિશો ક્યારે કહેવાય તો ભૌમિતિક રીતે તો ખબર છે જેમની દિશા સરખી હોય અને લંબાઈ સરખી હોય એટલે સમાન સદિશો. એટલે અહીંયા તમે જોવા જાઓ તો એમના જે અદિશ ઘટકો છે સરખા હોય તો એવું બને બે સદિશો સમાન a બાર બરાબર b બાર ત્યારે ડબલ ઇમ્પ્લાઇઝ a1 બરાબર b1 a2 બરાબર b2 અને a3 બરાબર તો આકૃતિ દોરવાની જરૂર નથી ખાલી લખેલા સદિશો પરથી ખબર પડી જાય કે આ બે સદિશો સમાન છે કે નથી. અને અદિશ સાથેનો ગુણાકાર સદિશનો અદિશ સાથેનો ગુણાકાર મેં હમણાં આકૃતિ વખતે સમજાવ્યું એક વસ્તુ અહીંયા ફરીથી પાછી લઈ લઈએ. લેમ્બડા નોટ ઇક્વલ ટુ 0 હોય તો લેમ્બડા a બાર સાથેનો ગુણાકાર તો લેમ્બડા a1i કેપ લેમ્બડા a2j કેપ પ્લસ લેમ્બડા a3 ચલો આનું ઉદાહરણ લેવું તો લઈ લઈએ. દાખલા તરીકે a બાર બરાબર i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ છે. એની સાથે આપણે લેમ્બડા બરાબર 4 લઈને ગુણાકાર કરીએ તો 4a બાર. જો વચ્ચે કોઈ નિશાની નહીં કરવાની મેં તમને પહેલાં એ કીધું 4 ઇન્ટુ એવું નહીં બોલવાનું 4a બાર એવું બોલવાનું. તો 4 વડે આ દરેક ઘટકોને ગુણી નાખવાના છે એટલે સાદી ભાષામાં આમ લખો કરવાનું છે આમ લખો થોડી અને આ કૌંસ છોડો તો 4i કેપ પ્લસ 8j કેપ પ્લસ 12k અદિશ સાથેનો ગુણાકાર. અદિશ સાથેનો ગુણાકાર કરો એ પણ એક સદિશ જ બને પાછું પરિણામે શું બન્યા સદિશ જ બને. એટલે a બાર અને 4a બાર બંને સદિશો છે. તો આ રીતે બે સદિશોનો સરવાળો બાદબાકી પછી સમાનતા પેલું જે છે સમાનતાની વાત કહેવાય અને અદિશ સાથેનો ગુણાકાર વર્ણનાત્મક રીતે આ રીતે થઈ છે. એમાં આ શબ્દો પણ ધ્યાન રાખજો x y z છે અદિશ ઘટકો છે. અદિશ ઘટકોને ખાલી ઘટકો બોલીશું થવાનું અને આ જે છે એના સદિશ ઘટકો છે. સદિશ ઘટકો હોય તો આપણે સદિશ શબ્દ વાપરવો. ઓકે ચલો હવે થોડાક ઉદાહરણો જોઈએ એટલે તમને
થોડી વધુ ખબર પડશે. પછીથી કોસાઇનની બધી વાત અંદર આપણે મેળવીએ છીએ. ચાલો ઉદાહરણ નંબર 4. જો સદિશો a બાર બરાબર xi કેપ પ્લસ 2j કેપ પ્લસ zk કેપ અને b બાર બરાબર 2i કેપ પ્લસ yj કેપ પ્લસ k કેપ સમાન હોય તો x, y અને z ના મૂલ્યો શું? બહુ જ સરળ દાખલો છે. ચલો અહીંયા આપણને બે સદિશો આપેલા છે. a બાર બરાબર xi કેપ પ્લસ 2j કેપ પ્લસ zk કેપ અને b બાર બરાબર 2i કેપ yj કેપ અને પ્લસ k કેપ છે. હવે a બાર બરાબર b બાર થવાથી હમણાં સમજાવ્યું એમના અદિશ ઘટકો સમાન થઈ જાય. અદિશ ઘટક એટલે i j k ના સહગુણકો. x બરાબર 2 બરાબર y એટલે y બરાબર 2 અને z બરાબર 1. ચાલો પછી આપણે પાંચમો દાખલો જોઈશું. ઉદાહરણ 5 જોઈએ. જો ઉદાહરણ 5 શું કહે છે? a બાર બરાબર i કેપ પ્લસ 2j b બાર બરાબર 2i કેપ પ્લસ j કેપ હોય તો માન a બાર બરાબર માન b બાર થાય. સદિશો a બાર અને b બાર સમાન છે. હવે જો આ જે બધું આપણે શીખ્યા છે એ R2 માટે સાચું છે ને R3 માટે સાચું છે. અને અહીંયા k કેપ નથી આપ્યો એટલે એવું સમજો કે R2 નો સદિશ છે તો વાંધો નહીં. અને k કેપનો સહગુણક 0 છે એટલે 0 k કેપ 0 k કેપ આપ્યું છે. R3 નો સદિશ સમજશો તો વાંધો નહીં. બરાબર, બંને માટે સરખી વસ્તુ છે. ચાલો આપણે સોલ્યુશન જોઈએ. ચાલો રકમ આપી છે એટલે આપણે અહીંયા માન a બાર સીધું શોધ્યું. તો અદિશ ઘટકોના વર્ગોનો સરવાળો 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 1 પ્લસ 4 વર્ગમૂળમાં 5 અને b બારનું માન વર્ગમૂળમાં જો એના ઘટકો 2 અને 1 છે તો 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગમૂળમાં 4 વત્તા 1 બરાબર 6. બરાબર, બંનેનું મૂલ્ય સરખું છે. અહીં માન a બાર બરાબર માન b બાર થાય છે. ઓકે, ચલો સદિશો a બાર અને b બાર સમાન છે તો ના, આના ઘટકો સમાન નથી. જોઈએ મૂલ્ય સમાન છે પણ સદિશો સમાન નથી. પરંતુ a બાર અને b બાર સમાન સદિશો નથી. સમાનની વ્યાખ્યા પણ આપણે બે રીતે જોઈએ. સમાન સદિશોની વ્યાખ્યા વર્ણનાત્મક રીતે જોઈએ અને ભૌમિતિક રીતે પણ જોઈએ. આવું બાયફર્કેશન કરો તો જલ્દી ખબર પડે. આપણે જાતે આવું બાયફર્કેશન કરી લેવાનું. તો વર્ણનાત્મકમાં શું કીધું કે એના ઘટકો સમાન, અદિશ ઘટકો સમાન, તો એને સમાન સદિશો. જ્યારે ભૌમિતિક રીતે એટલે આકૃતિમાં શું કીધું
તો એની દિશા અને મૂલ્ય સમાન, દિશા અને માન અથવા મૂલ્ય તેને સમાન સદિશ હોય. એ તો ઘટકો સમાન હોય એટલે બની જ જાય. ઓકે, પણ દિશા અને માન સમાન હોય અને ઘટકો સમાન હોય એ બે ભેગું ના થાય. આ વર્ણનાત્મક રીતે સમજવા માટે આવ્યું છે, જો આકૃતિમાંથી સમજવા માટે આવ્યું છે. ઓકે, ચાલો પછી આગળ જઈએ. શું કહે છે જુઓ, સદિશ a બાર બરાબર 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ k કેપ ની દિશામાં એકમ સદિશ શોધો. તમને એક સદિશ આપ્યો છે, એની દિશામાં હોય એવો એકમ સદિશ શોધો. તો યાદ કરો એ સૂત્ર હમણાં મેં લખાવ્યું. તો a બાર અપોન માન a બારની દિશાનો એકમ સદિશ છે, જેને એક કેપ લખો તો પણ માન્ય. ચાલો a બાર તો આપેલો છે, એનું માન શોધી લો. માન a બાર બરાબર વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 1 વર્ગમૂળ 4 વત્તા 9 કેટલો આવશે? અંદર હતો એટલે a બારની દિશાનો એકમ સદિશ a કેપ બરાબર a બાર અપોન એટલે કે 1 અપોન √14 કૌંસમાં a બાર 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ k. ચલો કૌંસ છોડો, આ આદિશ છે, આ સદિશ છે, એટલે બધાને ગુણી નાખવાનું. 2 અપોન √14 કેપ પ્લસ 3 અપોન √14 કેપ પ્લસ 1 અપોન √14. આ તમારો જવાબ. આ a બારની દિશામાં જ હોય અને એકમ સદિશ હોય. આનો તમે માન શોધશો તો એક જ આવવાનું છે. હવે જોઈએ 7મું ઉદાહરણ. સદિશ a બાર બરાબર i કેપ માઇનસ 2j કેપ ની દિશામાં જે સદિશનું માન 7 એકમ હોય તેવો સદિશ શોધો. અહીં a બાર બરાબર i કેપ માઇનસ 2j કેપ આપેલું છે. એ માની લો કે ભૌમિતિક રીતે ખાલી સમજાવો તો આ a બાર છે એવું સમજો. હવે તમારે શું કરવાનું છે? એની જ દિશામાં હોય એવો 7 માનવાળો સદિશ, 7 માનવાળો સદિશ શોધવાનો છે. એટલે આપણે શું કરીશું? આ કદાચ એકમ સદિશ નથી, આપણે આની જ દિશાનો એક એકમ સદિશ શોધીશું. એકમ સદિશ એટલે એની લંબાઈ 1 એકમ હોય અને શોધતા આપણને આવડે છે. a બાર અપોન માન a બાર થાય એટલે આ મળી. હવે એ જ દિશામાં હોય એવો 7 એકમ લંબાઈ વાળો સદિશ, તો આને 7 વડે ગુણી દેવાનું. એટલે આ એક વખત થયો, આ બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત, છઠ્ઠી વખત, સાતમી વખત. તો એની દિશામાં 7 માન હોય એવી 7 એકમ લંબાઈ હોય એવો સદિશ આપણને મળી જાય. બરાબર? એટલે પહેલાના જેવું જ. જો કોઈ વાર વિરુદ્ધ દિશા કહેશે તમને કોઈ વાર a બારની વિરુદ્ધ દિશામાં, તો તમારે માઇનસ થાય. બરાબર? ચાલો તો અહીંયા આપણે માન a બાર શોધી નાખીશું. આ સદિશ આ ઋતુનો છે કે આ ઋતુનો છે એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. ચાલો માન a બાર બરાબર √1² પ્લસ -2² બરાબર, -2² પ્લસ 4 થઈ જશે. એટલે a બારનું માન આવી ગયું √5. Therefore, માગેલ સદિશ બરાબર
7 માનવાળો સદિશ કીધો છે. તો 7 અને પછી એની દિશાનો એકમ સદિશ a12/માં. એટલે આવું લખીએ તો બી ચાલે. 7/માં a12. જો અહીંયા ટપકું બપકું થઈ જાય. આ સદિશ છે, આ અદિશ છે. આ કિંમત અદિશ અને સદિશ વચ્ચે ગુણાકાર માટે કોઈ નિશાની નહીં કરવાની. 7/5 I cap minus 2j. આને અંદર ગુણી નાખો તો 7/5 I cap minus 7/14/5 j cap. બરાબર. તો 7 માનને બદલે તમને એમ કીધું 5 માનવાળો સદિશ શોધો તો અહીંયા 5 થઈ જાય. પછી 7 માનવાળો પણ વિરુદ્ધ દિશાનો કીધો હોય તો આગળ માઇનસ. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો હવે ઉદાહરણ 8 થોડુંક ગણાવીને કદાચ જો ફાવે તો તમને ઘરેથી આપું છું. શું કહે છે જુઓ. સદિશો a12 બરાબર 2i cap plus 2j cap minus 5k cap. b12 બરાબર 2i cap plus j cap plus 3k cap ના સરવાળાની દિશામાં એકમ સદિશ શોધો. જો તમને બે સદિશો આપ્યા છે. એક a12 આપ્યો છે, બીજો b12 આપ્યો છે. એ બેનો સરવાળા સદિશ બને એની દિશાનો એકમ સદિશ. એટલે બેનો સરવાળા સદિશ c12 બને. અહીં સાદું રૂપ આપશો એટલે c12 બની ગયો. એની દિશાનો એકમ સદિશ શોધવાનો અને માન c12 શોધી કાઢો અને c12 ને માન c12 વડે ભાગી દો એટલે તમને જવાબ મળશે. ચાલો હવે ઉદાહરણ નંબર 9 જોઈએ. શું કહે છે જુઓ. a12 બરાબર i cap plus j cap minus 2k cap ના દિક ગુણોત્તરો લખો અને એ પરથી દિક કોસાઇનની ગણતરી કરો. તો મેં લખ્યું છે અહીં a12 બરાબર i cap plus j cap minus 2k cap છે. હવે જુઓ દિક ગુણોત્તરો એટલે આના જે ઘટકો છે એ દિક ગુણોત્તરો છે. દિક ગુણોત્તરો આનો ઘટક 1 છે તો 1, પછી બીજો ઘટક પણ 1 અને ત્રીજો ઘટક માઇનસ છે. હવે તમને એમ થાય કે કેમ દિક ગુણોત્તરો શબ્દ વાપરે છે. તો આમાં એવું છે મિત્રો કે આનો જો આપણે રેશિયો લઈએ 1:1:-2 તો આવો થાય ગુણોત્તર. હવે આને સમરેખ હોય એવો જો બીજો સદિશ લઈએ આની દિશામાં કે વિરુદ્ધ દિશામાં હોય. માનો કે હું આને 3 વડે ગુણી દઉં એટલે એની દિશાનો એક સદિશ બની જાય. 3i cap plus 3j cap minus 6k cap. તો આનો જે દિક ગુણોત્તર છે 3:3:-6. આ બે સરખું જ કહેવાય. તમે આનો ગુણોત્તર બધાને 3 વડે ભાગી દો એટલે પાછી આની જ કિંમત આવી જાય. એટલે આ જે ઘટકો છે એને કોઈ કિંમત વડે ગુણી નાખો તો એ દિક ગુણોત્તરો જ કહેવાય. બરાબર. ઘટકોને કોઈ પણ કિંમત વડે ગુણો તો એ દિક ગુણોત્તર જ કહેવાય. એટલે દિક ગુણોત્તરો એ અહીંયા ઘટકો લેશો તો ખોટું નથી, એ સાચું જ છે. તો એના દિક ગુણોત્તરો થઈ ગયા. હવે દિક કોસાઈનો માંગી છે તો દિક કોસાઈનો શોધવા માટે મેં તમને પહેલા એક વખત કીધું હતું આ સદિશની દિશાનો એકમ સદિશ શોધી કાઢો. આ સદિશની દિશાનો એકમ સદિશ શોધી કાઢો. અને જો હું તમને આવી રીતે શીખવાડું દિક કોસાઈન માટે આપણે માને બાર શોધી કાઢીએ તો √1² plus 1² plus -2².
1 + 1 + 4 એટલે અંદર √6 થઈ ગયું. તો a બારની દિશાનો એકમ સદિશ a કેપ બરાબર a બાર અપોન માન a બાર બરાબર. એટલે √6 આ બધાને નીચે મૂકી દો તો 1 અપોન √6 i કેપ પ્લસ 1 અપોન √6 j કેપ માઇનસ 2 અપોન √6 આ એકમ સદિશ થઈ ગયો. અને એકમ સદિશના જે ઘટકો છે એ દિક્ કોસાઇનો કહેવાય. Therefore, a બારની દિક્ કોસાઇન a બારની દિક્ કોસાઇનો કોમા કરી લખો તો વાંધો નહીં, આમ લખશો તો વાંધો નહીં. 1/√6 1/√6 માઇનસ 2 શું થઈ ગઈ એની દિક્ કોસાઇનો એકમ સદિશથી શોધો તો સારું પડે તમને. કોઈ કે સાહેબ બીજી કેવી રીતે શોધાય? તો આ દિક્ ગુણોત્તરો છે અને આ જે કિંમત શોધી નાખો એ બધાને નીચે મૂકી દો અને દિક્ કોસાઇનો બરાબર. તો આ રીતે દિક્ કોસાઇનો શોધવાનું એકમ સદિશથી આપણે કરીશું. એકમ સદિશથી ના કરવું હોય તો મેં કીધું પ્રમાણે આ જે દિક્ ગુણોત્તરો આવ્યા છે, જે ઘટકો છે, એના માટે આવી કિંમત શોધી અને દરેકને ભાગી દેવાના. હવે આ બે ચેપ્ટરોમાં તમે ખાસ જોજો, બે રીતે રજૂઆત હતી. મેં તમને હમણાં એક વર્ણનાત્મક રજૂઆત છે અને બીજી ભૌમિતિક રજૂઆત છે. બધી જગ્યાએ બધી ભેગું જ આવશે. ગમે ત્યારે આકૃતિ દોરો, આકૃતિ પાછું વર્ણનાત્મક પર જતા રહો. વર્ણનાત્મક રજૂઆતમાં ઘણા મુદ્દાઓ બે રીતે રજૂ કરેલા છે. એક સદિશ સ્વરૂપે, ઘણા મુદ્દાઓ સદિશ સ્વરૂપે, અને બીજું કાર્તેજીય સ્વરૂપે. વર્ણનાત્મક. તો જુઓ, આજે મેં એકમ સદિશ શોધ્યો, સદિશ સ્વરૂપ થયું. જ્યારે દિક્ કોસાઇનો કીધી એ કાર્તેજીય સ્વરૂપ. બરાબર? સદિશ સ્વરૂપ અને કાર્તેજીય સ્વરૂપ એકબીજા સાથે સંબંધ છે. એકમ સદિશ શોધો તો એના પરથી દિક્ કોસાઇનો મળે. પછી માનો કે આવો સદિશ લખેલો હોય તો એના પરથી દિક્ ગુણોત્તરો મળે. આ એકમ સદિશ એવું લખો, એનું સદિશ સ્વરૂપ છે. દિક્ કોસાઇનો એનું કાર્તેજીય સ્વરૂપ છે. પછી માત્ર સદિશ a બાર લખેલો હોય એનું સદિશ સ્વરૂપ છે. જ્યારે દિક્ સંખ્યાઓ કે વૈકલ્પિક સંખ્યાઓ શબ્દ પણ વપરાય, દિક્ ગુણોત્તર લખવા એના એનું કાર્તેજીય સ્વરૂપ છે. એટલે કોઈ વાર કાર્તેજીયમાં ગણતરી કરવી હોય, સદિશમાં ગણતરી કરી કાર્તેજીયમાં જવું હોય તો એવાય, કાર્તેજીયમાં સદિશમાં આવવું હોય તો એવાય. એટલે વર્ણનાત્મક રજૂઆતમાં બે સ્વરૂપો હોય છે. એને જુઓ, દિક્ કોસાઇન છે એ એકમ સદિશનું સ્વરૂપ છે, દિક્ ગુણોત્તર છે સદિશનું સ્વરૂપ છે. બરાબર? તો આ રીતે આ થોડું બાયફર્કેશન કરો તો બહુ ઊંડી સમજ તમને મળે. ચાલો, તો ઉદાહરણ 9 અહીંયા પૂરું થાય છે. ચાલો, હવે શું આવે છે આગળ? બે બિંદુને જોડતો સદિશ અને વિભાજન સૂત્ર, એ બે મુદ્દાઓ પછી સ્વાધ્યાય આવે છે. બે બિંદુને જોડતો સદિશ એવો એક મુદ્દો છે. ચલો, તો આજે આપણે આટલે રહેવા દઈએ છીએ. લેક્ચરમાં સમય પૂરતો થઈ ગયો આટલો. તો નવા લેક્ચરમાં આપણે નવો મુદ્દો જોઈશું. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.